પાણીના કારણે આવી હાલત થઈ ગઈ મારી ગાડીના વ્હીલની. હાલો આજે જોઈએ ચોમાસામાં અમે કેવી રીતે ચીકુનું કામ કરીએ છીએ. સવારમાં ઉઠતા વેરું બીજું કામ કઈ ન હોય, આ ભેહુનું જ કામ હોય. પછી તો શિવબેન રંબા આવી ગયા ને ભેહુને બદલાવી નાખી. હુનમર બાપા ગાડી લઈને નીકળી ગયા ને આ તો આ બળદ ગાડું જોવા મળી ગયું. તમને ક્યાંય જોવા મળે છે આ બળદ ગાડું? કોમેન્ટ કરી દેજો. ત્યાં અમે પૂગી ગયા એસારનું પાણી ભરવા. જોઈને લાગે છે ને કે કેરોસીન ની લાઈનમાં ઉભા હોય એમ. ત્યાં તો અમે બાઘે પૂગી ગયા ને આ વ્હીલની હાલત તો તમે જોવો. ખેતીવાડીનો યુનિફોર્મ પહેરી લીધો. આ છે અમારા હથિયાર અને પાકલ ચીકુ ખાય છે મારા બાપા. અમે ચડી ગયા ચીકુડી ઉપર ને પછી ચીકુનું કામ કરી દીધું ચાલુ. હવે દવા થઈ ગયા છે એટલે ચા બનાવવા જોહે ને. અમે આવી રીતે બનાવી છે ચા. પાણી પીધું, નાસ્તો કર્યો, ચા પીધો. અહીંયા નેટવર્ક ના નામે છે હાવ ઝીરો. ચીકુનું કામકાજ હોય ને એટલે મૂવી ડાઉનલોડ કરીને જ આવી જોઈ છે સમુદ્રી લૂંટેરા. આ લે આ તો હાઈન થઈ ગઈ. હવે ચીકુ ભેરા કરવા પડે ને. તા ચીકુ બધા ભેરા કરી દીધા ને તા હેન્સમ દેખાવા મયમાં. આ છે ઇલેક્ટ્રિક ઝટકો. ગેટ બંધ કર્યો, તાળું માર્યું. ગાડીના વ્હીલમાં ગારો કાઢવામાં આ દોરી કામ લાગી હતી ને એટલે હાસવીને રાખી દઉં. હવે ગાડીમાં નથી જવું, હવે જવું છે આદેધડ. ઘરે પહોંચી ગયા ને ઘરેથી નવો નજારો જોવા જડે છે. ભેંસો કરે છે, અમે ચા પીએ છીએ, તમે જોવો છો. લાઈક ફોલો કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં.